કમરના આસનોમાં ફર્સ્ટ આસન ભુજંગાસનનો અભ્યાસ કરીશું. બંને પગના એડી મળેલી, બંને પગ જેટલા બને એટલા મળેલા, કોણી આકાશ તરફ, હથેળી જમીન તરફ, ખભાની બાજુમાં. શ્વાસ ભરતા ભરતા ઉપર જાઓ. ગરદનને શક્ય તેટલી પાછળ લઈ જાઓ. પોસ્ચર જેટલું બને એટલું બેકવર્ડ પોઝિશનમાં જવાનો ટ્રાય કરો. 70% જેટલું શરીર ઉપરની તરફ જશે. હવે ભરેલા શ્વાસે એ જ પોઝિશનમાં રોકાવાનું છે. કમરની ઉપર તમને પ્રેશર ફીલ થશે. કમરની તકલીફ, સાયટિકા, સ્પોન્ડિલાઇટિસ એ બધામાં આ પોઝિશનથી ખૂબ જ ફાયદો થશે. ધીરે 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 શ્વાસ છોડતા છોડતા પાછા આવો. કમરની તકલીફ માટેનું આ બેસ્ટ આસન છે. હવે સેકન્ડ પોઝિશનનો અભ્યાસ કરીશું. બંને હાથ થાપાની નીચે. હવે તમને જે પગ દુખતો હોય તે પગ, તમારી દાઢી અને હાથ એ જમીનને ટચ રહેશે અને ફક્ત જે પગ દુખતો હોય એ પગ ઢીંચણથી વાળ્યા વગર ઊંચો કરવાનો છે. જેટલો બને એટલો ઊંચો લઈ જાઓ. પગ ઢીંચણથી ના વળે એનો પ્રયત્ન કરજો. એ જ પોઝિશનમાં જ્યાં સુધી હોલ્ડ થાય ત્યાં સુધી રોકાઓ. સ્લોલી સ્લોલી કમ બેક. સેમ થિંગ ઓપોઝિટ લેગથી કરીશું. દાઢી અને હાથનું પ્રેશર આપી પગને પાછળથી ઉપર લઈ જાઓ. જ્યાં સાયટિકાનો દુખાવો થાય છે, જ્યાં તમારા બોટ્સનો પાર્ટ છે એ જગ્યાએ મેક્સિમમ સાયટિકામાં દુખાવો થતો હોય, જ્યારે આ પોઝિશન લેશો ત્યારે તમારા મસલ્સની સ્ટ્રેન્થ વધશે અને ધીરે ધીરે તમે દુખાવામાંથી રાહત પામી શકશો. હવે જ્યારે આ પોઝિશન તમે એચીવ કરી લો, બંને પગથી આરામથી ઉપર જઈ શકો, તો થોડા દિવસની પ્રેક્ટિસ પછી બંને પગ એક સાથે ઉપર લઈ જવાનો પ્રયત્ન કરજો. સ્લોલી સ્લોલી પાછળથી બંને પગની એડી મળેલી રહે, ઢીંચણ બને એટલા સ્ટ્રેટ રહે. એ જ પોઝિશનમાં અપ પોઝિશન લેવાનો પ્રયત્ન કરજો. રિલેક્સ. સ્લોલી કમ બેક. ધીરે ધીરે પાછા આવો. કમરના દુખાવા માટેનું આ સેકન્ડ આસન થયું. થર્ડ આસન અર્ધ નૌકાસનનો અભ્યાસ કરીશું. અર્ધ નૌકાસન માટે તમારો જમણો હાથ કમરની પાછળ, ડાબો હાથ આગળ. હવે ડાબો હાથ અને જમણો પગ જમીનથી સ્લાઇટ ઉપર કરવાનો છે. ડાબો પગ જમીનને ટચ રહેશે. ફક્ત ઓપોઝિટ હેન્ડ એન્ડ ઓપોઝિટ લેગ જેટલા બને એટલા ઉપર. રિલેક્સ. સ્લોલી કમ બેક. ધીરે ધીરે પાછા આવો. સેમ થિંગ ઓપોઝિટ હેન્ડ એન્ડ ઓપોઝિટ લેગથી કરીશું. ધીરે ધીરે ઉપર લઈ જાઓ. ભરેલા શ્વાસે ત્યાં રોકાવાનું છે. જે પગમાં તમને દુખાવો થતો હશે, કમરના જે પાર્ટ પર પેઇન હશે એ પાર્ટમાં ઉપર લઈ જતી વખતે દુખાવો થશે, પણ જેટલું હોલ્ડ થાય એટલો પ્રયત્ન કરજો. ધીરે ધીરે સ્ટ્રેન્થ વધશે અને મસલ્સની સ્ટ્રેચિંગ પણ ખૂબ જ સારું ફીલ થશે. રિલેક્સ. આપણે આ 3 આસનનો અભ્યાસ કર્યો. હવે ચોથું આસન કેટ એન્ડ કેમલ પોઝનો અભ્યાસ કરીશું. ઊંધા સૂતાની પોઝિશનનું જે એક આસન છે. બંને પગ ઘૂંટણથી વળેલા, બંને હાથ જમીન પર. તમે આ પોઝ જોજો. એમાં આઈડિયલી પોઝિશન કેવી થવી જોઈએ. બંને પગ વચ્ચે શોલ્ડર જેટલું ડિસ્ટન્સ. હવે તમારી કમરને નીચે લઈ જવાની છે. કમર નીચે જાય ત્યારે ફેસ ઉપર જશે અને કમર ઉપર જાય ત્યારે ફેસ નીચે જશે. કમરના સ્નાયુઓને સુંદર મસાજ મળશે. રિલેક્સ. ફરી એક વખત. રિલેક્સ. ફરી એક વખત. રિલેક્સ. ફરી એક વખત. આ ક્રિયા 5 થી 10 વખત કરવાથી કમરની તકલીફમાં ઘણી જ રાહતનો અનુભવ થાય છે. રિલેક્સ. સ્લોલી કમ બેક. ચોથા આસનનો આપણે અભ્યાસ કરીશું. સૂર્ય નમસ્કારની જે પોઝિશન છે, થોડું એનાથી એડવાન્સ જવાનું છે. તમારો જમણો પગ આગળ બંને શોલ્ડરની વચ્ચે લાવવાનો છે.
હવે એ પોઝિશનમાં હોલ્ડ કર્યા પછી છોડતા છોડતા નીચે જઈ માથું ઢીંચણને ટચ કરવાનો પ્રયત્ન કરવાનો. પગ પાછળની તરફ રહેશે. આ જ પોઝિશનમાં હોલ્ડ કરજો. જ્યાંથી સાયટિક નળની શરૂઆત થાય છે એ ભાગ ઉપર પ્રેશર ફીલ થશે. ધીરે ધીરે પાછા આવો. આ ક્રિયા 2 થી 3 વખત દરેક રેપિટેશન કરશો તો ખૂબ જ ફાયદો અનુભવશો. રિલેક્સ. સ્લોલી કમ બેક. સેમ થિંગ ઓપોઝિટ લેગથી કરીશું. જો આગળ ઘૂંટણ કર્યા પછી પાછળનો પગ સીધો કમરને પાછળની તરફ લઈ જાઓ. ધીરે ધીરે લાંબો ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા છોડતા નીચે અને માથું ઢીંચણને ટચ કરવાનો પ્રયત્ન કરો. જ્યાં સુધી હોલ્ડ થાય ત્યાં સુધી એ જ પોઝિશનમાં હોલ્ડ કરો. ધીરે ધીરે સ્લોલી કમ બેક. જ્યારે આગળ ઝૂકો ત્યારે શ્વાસ છોડવાનો, પાછળ આવો ત્યારે શ્વાસ લેવાનો. સાયટિકા માટેનું આ સુંદર આસન છે. રિલેક્સ. સ્લોલી કમ બેક.